પ્રશ્ન આવ્યો છે કે પૂતગલ પરાવર્તન એટલે શું? આ જીવ અનઆદિકાળથી, જેની આદિ છે જ નહીં, ક્યારથી છે જીવ? જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એમ જીવ. મરી જાય તો સારું, કરેલા કર્મ ભોગવા ન પડે, એવી વ્યવસ્થા જ નથી. એનો ગુણ જ છે જીવ્યા જ કરવું. એ બધા કર્મ ખપી જાય ને તોય જીવ્યા તો કરે જ સિદ્ધ રૂપે. શરૂઆત થાય સિદ્ધ પદની, આદિ સાદી, શાદી થઈ ને, લગ્ન થઈ જાય, સાદી મુક્તિ સુંદરી સાથે, સાદી અનંત અનંત પછી પણ ત્યાં જીવ્યા તો કરે જ પાછું. તો પૂતગલ પરાવર્તન આ જૈન પરિભાષાનો શબ્દ છે. અન્ય દર્શનમાં એ રીતે રખડપટ્ટીની વાત છે કે જીવ જન્મ મરણ કર્યા કરે. શંકરાચાર્ય પોકાર કર્યો છે, હમણાં આવશે. પણ પૂતગલ પરાવર્તન આ જૈન પરિભાષાનો ખાસ શબ્દ છે. ઘણા બધા શબ્દો એવા હોય અનંતાનુબંધી, આ બધા જૈન પરિભાષાના શબ્દો છે. એમ પૂતગલ પરાવર્તન જૈન પરિભાષાનો શબ્દ છે. અને આ સમજાય, આ પોતાની જ આત્મકથા છે. રખડ્યો છે જીવ અનાદિકાળથી. પહેલાં આપણે સરળ ગવાય એવી રીતે એક એક કડી ગાતા જશું અને સમજવાની કોશિશ કરશું, અને પછી શાસ્ત્રીય રીતે એનો અર્થ સમજવાની કોશિશ કરશું. આ વાંચનમાં પૂરું થાય તો હમણાં, નહીં તો પછીના વાંચનમાં. બધાને આપો પત્ર સુધા. જૂની પત્ર સુધા જે લીલું છે ને એમાં 423મો પત્ર છે, અને નવામાં 515મો છે. એ લાલમાંય 423મો છે. કોકે બ્રહ્મચારીજીને પૂછ્યું કે પૂતગલ પરાવર્તન સમજાવો. ખરેખર તો અનંતાનુબંધી કર્મ જીવને સંકિત થાય ત્યારે સમજાય, અને સંકિત થાય પછી અનંતાનુબંધી સમજાય. એક ભાઈએ કુપોલદોને પૂછેલું કે મને અનંતાનુબંધી કશાય સમજાવો ને. કુપોલદો કે તમારી અનંતાનુબંધી ઘટે ને પછી સમજાય, તમને સીધું ન ઘટે, સમજાય. પણ કોશિશ કરવાની આપણે. ધીરે 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 નદી ગોળ પાષાણ, ખરબચડો પથરો હોય ને નદી કિનારે પછી લીસો થઈ જાય. એમ કરતા કરતા ક્યારેક ગ્રંથિભેદ થાય. સફળ થયો બહુ મારો હો કુપોલદેવ. કુપોલદેવ કરેડિયા કરવા પડે. ગાંધીજીને કહેલું કે અસમાધિના કામ કરવા છે, અને સમાધિ થવી કેવી રીતે બને? એટલે જ્ઞાનીને રસ્તે ચાલીએ તો અવકાશ છે જ. આત્મા સાવ કર્મથી ધરબાઈ નથી ગયો. 8 રૂચક પ્રદેશ ખુલ્લા જ છે, એટલે ગમે ત્યારે છૂટી શકે. કુપોલદેવે તો વચન આપ્યું છે, સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. કાળની તેને બાધા નથી કાંઈ. 5મો વારો કાંઈ નડતો નથી. કુપોલદેવને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને, પ્રભુજીને નડ્યો નહીં. આપણે નાચ ન જાને આંગણ ટેડા મળ્યું બધાને. 423 જૂનામાં અને 515 નવામાં. બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો એ જિજ્ઞાસુને કે હું તો તમને સમજાવું છું. પછી એક બાળ બ્રહ્મચારી બેન હતા, સાકરબેન નામના, બ્રહ્મચારી વ્રત લીધેલું એણે. એ જમાનાના જૈન કુળના ગ્રેજ્યુએટ હતા, BA. છોકરી ભણતી જ નહીં ત્યારે. આ તો પ્રભુજીના વખતની વાત છે. એમાં જૈનની છોકરી ભણે, કામ કરે છે, કોઈ લે નહીં એને. પણ આ બેન તો BA ભણ્યા અને પછી બ્રહ્મચારી વ્રત લઈ લીધું. એણે આ પદ બનાવેલું છે. ઊંડો અભ્યાસ હતો શાસ્ત્રનો એને, સારો સત્સંગ હતો. આ મોક્ષમાળા વિવેચન બધા પુસ્તકો છે ને, એ બ્રહ્મચારીજી બોલે ને એ લખતા પછી, અને એમાંથી આ પુસ્તકો બન્યા છે. એટલે એવા મુમુક્ષુઓ આ કાળમાં પણ થઈ ગયા છે કે જે સત જિજ્ઞાસુ હોય. પહેલા મંગળાચરણ બોલીએ આપણે, અને પછી આ શરૂ કરશું, સમજવાની કોશિશ કરશું. એક એક કડી લેતા જશું આપણે. કે પૂતગલ પરાવર્તન એટલે પૂતગલ એટલે જડ વસ્તુ છે, અને પરાવર્તન એટલે બદલ્યા કરે છે. કોણ? જીવ. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત, કોઈ બનાવી નથી, પોતે જ. અને એમાં એને આનંદ છે એવું લાગે છે. અનંતકાળથી સુખ ગોત્યા કરે છે, સુખ મળ્યું નથી એને, પણ મોહ નિંદ્રામાં સૂતો છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી, જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ 13મી જુલાઈ 1943, 515મો પત્ર અંક, પાના નંબર 633. જૂની પત્ર સુધા, જે ડાબ્યામાં કાઉન્સમાં લખ્યું હોય ને જૂની પત્ર સુધામાં 423મો નંબર. હવે કર્મ અને જીવ આ સંવાદ રચ્યો છે આપણને સમજાય એ રીતે કે આ પૂતગલ પરાવર્તન ક્યાંથી દોસ્તી છે, આ જીવને કર્મની દોસ્તી ક્યારથી છે, એટલે વાર્તાલાપ કરે છે. કર્મ પૂછે છે જીવને તને સાંભળે રે, હાજી અનંત પૂતગલ પરાવર્ત મને કેમ વિસરે રે. કર્મ જીવને પૂછે છે, તને યાદ છે આપણે ક્યારથી હારે છીએ? બોલો કે ક્યાંથી ભૂલવું. હાજી અનંત પૂતગલ પરાવર્ત મને કેમ વિસરે રે. એટલે અનંત, અસંખ્યાત ને આ પાછા જૈન પરિભાષાના શબ્દો છે. આપણે પછી સિદ્ધાંતની વાત કરશું થોડીક, ત્યારે લેશું. હમણાં ખાલી પહેલાં ઉપલક સમજી જાય એટલે પકડ આવે પછી પૂતગલ પરાવર્તન કોણે કર્યું છે, મેં પોતે, ખબર પડશે કે અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન. સત્પુરુષ મળ્યા, આ ન મળ્યા જેવું જ કર્યું એણે. તીર્થંકરના દર્શન કર્યા સમોવસરણમાં. બ્રહ્મચારીજી એક જિજ્ઞાસુને લખે છે કે સાચા રત્નોથી સમોવસરણમાં તીર્થંકરની આરતી ઉતારી, અને ખબર નહોતી કોની આરતી ઉતારું છું, શા માટે ઉતારું છું. બધા જે બોલે તો એ જે બોલે. પછી પ્રસાદની લાઈનમાં ઊભો રહે, ખાધું પીધું તારા જ કર્યું. નમસ્કાર શા માટે કરવાના છે? હું ક્યારથી રખડ્યો, તો જેણે નમસ્કાર હું કરું છું એણે બધું છોડી દીધું છે, એ છૂટી ગયા છે, એમાંથી છૂટી ગયા છે. હમણાં આવશે પછી ધીરે ધીરે. કર્મ પૂછે છે જીવને તને સાંભળે રે, હાજી અનંત પૂતગલ પરાવર્તન મને કેમ વિસરે રે. આપણે મિત્ર અનાદિના તને સાંભળે રે. અનાદિ એની આદિ જ નથી. પોકાર કરે છે શંકરાચાર્ય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. માને છે ભલે જગત કરતા નહીં, પણ વ્યવહાર નથી માગતા. આપણે જગત કરતા નથી માનતા તોય આપણે વ્યવહાર માગીએ છીએ. એટલે કોણ ગુનેગાર વધારે? જે જૈન માર્ગમાં છે એ કે જૈન માર્ગમાં નથી એ? આ જૈન માર્ગમાં આવ્યો તો વ્યવહાર જ માગે જ ને. મિથ્યા તો આશા જ ન કરે છે ભગવાનની. શંકરાચાર્ય જૈન, એને નવકાર મંત્ર નથી આવડતો, એ મુરારી ભગવાનને પ્રાર્થના કરે છે, શ્રી કૃષ્ણને, કે આ જન્મ મરણના ચક્કરમાંથી, મહાદુસ્તર મહાભીરમણ સમુદ્રમાંથી મને છોડતું. ફરી ફરીને જન્મવું ને અનંત પૂતગલ પરાવર્તન શેવડો પડે એવું છે. પણ આપણને ખબર નથી કે આપણી વાત છે આ, નહીં તો શેવડો પડે એવું છે. આપણે મિત્ર અનાદિના તને સાંભળે રે, હાજી ક્ષણ એકનો નો વિયોગ મને કેમ વિસરે રે. ઊંઘમાંય સ્વપ્નમાંય દોસ્તી તો ચાલુ જ હોય જળ સાથે. એક પણ સમય એનો કર્મની દોસ્તી વગર ગયો નથી. શુભે દોસ્તી જ છે ને, અશુભે દોસ્તી છે. આપણે તો લગભગ અશુભમાં જ હોય, ક્વચિત ક્યારેક પ્રાર્થના કે એવું કરતા હોય તો શુભમાં હોય, પણ એ આશ્રવ જ છે ને. એ શુભ એટલે વ્યવહારિક પુણ્યનો બંધ પડે તો એ છેલ્લે તો ઓલી સોનાની બેડી, ઓલી લોખંડની બેડી, બે બેડી જ છે ને. છેલ્લે તો દુઃખિત થવાનું છે. શાશ્વત સુખ તો મળવાનું જ નથી. હવે આશ્રવમાં જ ગણ્યું છે એને. પાપને તો પાપ ગણ્યું જ, પુણ્યને પાપ જ ગણ્યું છે. પાપ તત્વ કો પાપ તો જાનત હરસબ કોઈ, પુણ્ય તત્વ ભી પાપ હે કહત અનુભવી કોઈ. એટલે કહે છે આ જગતને શું કરવું છે સોનાનું થાય તોય. તમે ઝવેરી છો, વવાણિયાથી પૈસા કમાવા ગયો છો, અને ઝવેરાતમાં રસ નથી, તો કે કાળકૂટ વિષ છે કે પૈસા કમાવા નથી ગયો હું. ભોગોલિક કર્મ થાય ભોગથી દૂર, ઋણ પતાવા ગયો છું. ધંધો વધ્યો ને, લગ્ન તાજા, કુટુંબ, ધંધો વધ્યો એટલે કે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. પ્રપંચ ના આપણે કોઈ ચેક આવી જાય ઉઘરણીનો, આપણે પ્રપંચ લાગે કે ક્યાં પાપનો ઉદય આવે એવું લાગે. ધંધો વધે તો દુકાનમાં બે ગ્રાહક વધારે આવે એટલે માથું કૂટે કે રાજી થાય કે જમવાનું છોડી દે, કે આજે સત્સંગમાં નહીં હોય મારાથી, બહુ ઘરાગી છે હમણાં દિવાળીની. ઘણાને ફોન આવ્યા છે એવી રીતે કે હમણાં નહીં નીકળાય દિવાળીમાં, હોળીમાં તો રમવા જવાનું હોય, પછી ક્યારે આવે? રમ્યા કરે ભવસાગરમાં. આપણે મિત્ર અનાદિના તને સાંભળે રે, હાજી ક્ષણ એકનો નો વિયોગ મને કેમ વિસરે રે. એક ક્ષણ પણ કર્મથી રહિત થયો નથી. એક યોનિમાંથી બીજી યોનિમાં જાય ને ત્યારે કર્મ તો સાથે લેતો જાય. કારમણ અને તેજસ શરીર બધું લખેલું હોય પેન ડ્રાઈવ સીડીની જેમ.
હાર્ડ ડિસ્કની જેમ બધા કર્મ લખી જ જાય. ખાલી સિદ્ધ શિલાએ જાય ત્યારે આ બે ન હોય, કાર્બન ને તેજસ. બાકી એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યાં હારે લઈને જ જાય. એટલે એક પણ સમય અનાદિથી આજ સુધીમાં એ કર્મથી રહિત થયો નથી. એટલે ભેદી વસ્તુ છે આ. તો છૂટવું કેમ? એનોય પાછો રસ્તો જ્ઞાનીએ કાઢ્યો છે. એટલે જ્ઞાનીનું પરાક્રમ કેવું હશે? કુપાલે લખ્યું 736માં પત્રમાં કે જ્ઞાનીના આ જ્ઞાનનો વિચાર કરે કે રાગ દેશનો બળવાન નિમિત્તો છે અને છતાંય છૂટી ગયા નિર્જરા કરી. અનંત કર્મની નિર્જરા થઈ જાય તમારી. કે આપણે ખાલી કુપોલની આ વાત વિચારીએ ને કે મુંબઈમાં ઝવેરી બજારમાં આમ રહ્યા છે, તાજા પરણેલા, કાશીને તેડે ને આત્માની વાત કરે. દાદો હોય તેડીને એક હાથમાં લાકડી હોય, એક હાથમાં છોકરી હોય, ફોટો જોયા કરતો વોટ્સઅપમાં, એનું ડીપી મૂક્યું હોય છોકરાને છોકરાનું. અપૂર્વ અવસર જેણે આવ્યો છે. કુપોલને માનવા એટલે અનંત કર્મની ભેખડ તૂટી જાય કે હું આ જ કરું છું અનાદિકાલથી. એને છોકરાને છોકરો થયો, એમાં નવું શું થયું? એને દાદા નહોતા પરણ્યા, દાદા ન પરણ્યા તું કેવી રીતે હો? અને આશ્ચર્ય લાગે છે. કુપાલદેવે કહ્યું છે જે રસ્તેથી મળમૂત્ર નીકળે છે એ રસ્તેથી બાલ બચ્ચાનું ફળની પ્રાપ્તિ ન થાવો મને. કે સ્ત્રી સંબંધી મારા વિચારમાં લગ્ન પછી 8મે મહિને લખે છે. એ કેમ રહ્યા હશે સંસારમાં? આ આપણો આદર્શ છે શ્રીમદ રાજચંદ્ર. દ્રવ્ય પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી પૂતગલ ભોગવ્યા સર્વ મને કેમ વિસરે રે. દ્રવ્ય એટલે આ વસ્તુ જે છે ને, ચેતન દ્રવ્ય છે પોતે, અને બાકીના જે દ્રવ્યો છે એમાં અહીંયા પૂતગલની વાત છે. જે ઇન્દ્રિયોથી દેખાય એ પૂતગલ. એટલે સૂંઘાય, સ્પર્શાય, જોખાય, અડાય, વજન કરાય, એનું લીસું ખરબજ્યું છે કે નહીં એ ખબર પડે, ચખાય, આ બધા પૂતગલ કહેવાય. ઇન્દ્રિયોથી ખબર પડે. દ્રવ્ય પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી પૂતગલ ભોગવ્યા સર્વ એકો એક. 14 રાજલોકના બધા પૂતગલ અને ભોગવ્યા છે, ખોરાક રૂપે અને શરીર રૂપે. એટલે કોઈક આપણને પૂછે એટલે સમજવા માટે આ લાકડું તે ખાધું છે? હા, આ લાકડું જ્યારે શેરડીનો દાંડો હતો ત્યારે મેં ચૂસેલું. પછી લઘુશંકા થાય, દીર્ઘશંકા થાય, એ જમીનમાં થાય એટલે એનું ખાતર બન્યું વેસ્ટનું. એમાં પાછી શેરડી ઉગી, પાછા ઘઉં ઉગ્યા. એ ઘઉં મેં ખાધા ને, રોટલી. એ ઘાસ ઉગ્યું, ગાયે ખાધું, ગાયે દૂધ આપ્યું, દૂધ મેં પીધું ને. એક એક દ્રવ્યનું શરીર બનેલું છે. 14 રાજલોકનું એક એક દ્રવ્ય આ જીવે ખાધું છે. એક એક દ્રવ્યનું શરીર બનાવ્યું છે એણે. એટલે પૂતગલ દ્રવ્યનું. એટલે કીડી બની હોય તો કીડીનું શરીર તો હોય ને, હાથી બન્યો હોય તો હાથીનું શરીર તો હોય ને. તો હાથીએ ઝાડના પાંદડા ખાધા એટલે પકડ્યું કે પાંદડા ક્યાંથી બન્યા? ઝાડ ઉગેલું. પછી ત્યાંથી ફરતો ફરતો કોકે શેરડી, કોકે કેળાની લૂમ આપી એટલે કેળું ખાધું ને. એક એક દ્રવ્ય આ 14 રાજલોકનું એને શરીર બનાવવામાં વાપરેલું છે. એક એક જળ દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય. અને શરીર બને કેવી રીતે? તેજસ ખોરાક શરીરની મદદથી. પ્રથમ જે આહાર હોય, આ 3 લોકોનું ના ત્રૈલોક્યપતિ એનું સિંહાસન કયું છે? એ સમોવસરણનું નહીં, એ તો છૂટી ગયા એનું. વેષ્ટાની 1 કિલો વેષ્ટા ભરેલી છે આંતરડામાં. 1 લીટર મૂત્ર પડેલું છે એની વચ્ચે. 9 મહિના ઊંધો પડ્યો રહે, 3 લોકનો નાથ. ગર્ભાશયનું વર્ણન વાંચીએ ને, મોટા મોટા આચાર્યોએ કર્યું છે અને મેડિકલ સાયન્સમાં ખબર છે બધાને, એમ્બ્રિયોલોજીમાં. ગર્ભાશય ઊંધા લટકતો હોય ને, આગળ મૂત્રાશયની કોથળી હોય, એમાં 1-1.5 લીટર યુરિન રહે, પેશાબ રહે. અને પાછળ 1-1.5 કિલો અઠવાડિયાથી કબજિયાત હોય, બધું હોય, સમોસા ને કચોરી ખાધું હોય. એમાં વચમાં 3 લોકોનું નાથ બિરાજમાન છે. કેવી રીતે? પોતે પોતાનો વેરી છે એટલે. બીજો કોઈ ગુનેગાર છે જ નહીં, પોતે જ પોતાનો ગુનેગાર છે. કસાય કરતા ભૂંડું વર્તન આ જીવે પોતા પ્રત્યે કર્યું છે. કસાયને તો આ ભાવની અપેક્ષા, એક ધંધો છે, નોકરી છે, એને સારી નોકરી આપો ને તો રાજીનામું આપી દે ત્યાંથી. 50 રૂપિયા વધારે આપો મહિને તોય મજબૂર છે. 70 વર્ષના મા બાપ છે એને, 3 છોકરીને પરણાવવાની છે, હજી 2 નથી પરણી, દહેજ ભેગું કરવાનું છે. એને કોઈ સારી નોકરી આપો, તરત જ છોડી દે. આ જીવે બ્રહ્મચારી એક જિજ્ઞાસુને લખે છે કે કસાય કરતાં ભૂંડું વર્તન આ જીવે પોતાના આત્મા સાથે કર્યું છે.
પોતે પોતાનો વૈરી કુપોદો લખ્યો, પોતે જ પોતાનો વૈરી છે. ગ્રહ કોઈ નડતા નથી એને, રાહુ કેતુ શનિ એ તો બધા દેવ લોકોના ઘર છે. એ તો લોકો કહે ને ગ્રહ નડે ને વીંટી પહેરે, એ શનિ, રાહુ, કેતુ, બુધ, ગુરુ એ તો દેવને લોકો રહેવાની જગ્યા છે. વિમાન, માન એટલે માપ, વી એટલે વિશેષ, મોટા મોટા ઘર છે એટલે વિમાન કહેવાય. વિમાન એટલે એરોપ્લેન નહીં, વિમાન, દેવલોકના વિમાન, રહેવાની જગ્યા. એટલે હું એમ કહું મને આ બિલ્ડિંગ નડે છે એવું થયું ને. બિલ્ડિંગ કેવી રીતે નડે મને? બિલ્ડિંગમાં કદાચ રહેતો હોય તો એ નડે મને, હું એના ગુનામાં આવતો. આપણે એમ કહે છે મને આ બિલ્ડિંગ નડે, આ ગ્રહ નડે એટલે. પછી કોક એને કે આ પૂજા કર, કોક નહીં, જૈન હોય એને કે શનિવારે મુનિસોદ ભગવાનના દર્શન કરવાના, એટલે શનિ નડતો જ ન નડે. બીજાની ક્યાં વાત કરી? જૈન લોકોની આ એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી જાય, બીજાની ક્યાં વાત કરવી આપણે? અને ગુરુ નડે છે તો વાસુપૂજ્ય સ્વામીને ગુરુવારે વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જવાનું. એક તીર્થંકર કરતાં બીજા તીર્થંકર મને વધારે ઉપકારી છે. આ જ સંકિત મોહિનીનો પ્રકાર છે. આ સંકિતને ડાઘ લગાડે છે. આ એટલે ઋષિનાથ ભગવાન કે ગૌતમ ગંધર અત્યારે ભગવાન જ છે, કે મલિનાથ ભગવાન કે કુપાલદેવ બધા સરખા જ છે છૂટવા માટે. એમાં ફેરફાર છે માનવું એ જ સંકિત મોહિની છે. એને સંકિત થાય જ નહીં બેફાટ. એ નારિયેળ ફોડ્યા કરે ને, ચડ્યા કરે ને ડુંગરા, બધું શાસ્ત્રમાં લખેલું છે. આ વિતરાગનો માર્ગ છે. આ બધું ભાવ ધર્મ વયો ગયો, દ્રવ્ય રે આઈ ખાલી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. આવું કેમ થયું? ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન? જ્યાં જેને પૂછીએ સૌ થાપે અહમ એવું, આ ધર્મ કરો, કંકુ લઈ જાઓ, દોરો લઈ જાઓ. આ બધું જૈનેતરમાંથી આવ્યું છે. ઘણું બધું જૈનેતરમાંથી આવ્યું છે. આપણે જે બાહ્ય જે જોઈએ છે ને જૈન ધર્મ, એ જૈન ધર્મનો ભાગ જ નથી. ગમે તે પંથમાં, સ્થાનકવાસીમાં, દેરાવાસી કે દિગંબરમાં, અત્યારે જે બાહ્ય દેખાય છે ને એ મૂળ જૈન ધર્મનો ભાગ નથી આગમ પ્રમાણે. એટલે કોપલને દયા આવી પછી બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ કરુણા ઉપજે જોઈ, દયા આવે છે. રડે છે તો મહાવીર જયંતિ દિવસે રડે છે, પછી ક્યાં હદ થઈ ગઈ ને? કેટલી કરુણા છે એને. એ આપણે બોલીએ કેવળ કરુણા મૂર્તિ છે, આ કરુણા. રડવું આવે છે. હાઈવે ઉપર છોકરો દોડતો હોય ને, ટ્રક આવતી હોય, ઓલાને કંઈ ખબર જ નથી, એ તો એને ક્યાંક બોલ હાથમાંથી છૂટી ગયો એટલે લેવા જાય છે. આ બધું ટ્રક આવે છે મોટી, માં પકડે ને ચીસ પાડીને, માની આંખમાંથી આંસુ આવી જાય, એક મારે લાફો છોકરાને. છોકરાને કાંઈ નથી, એને કંઈ ખબર જ નથી કે શા માટે રડે છે માન, શા માટે મારી પાસે દોડે છે. એ ક્યારે ખબર પડે? એ ભવસાગરમાં રખડતો રખડતો ડૂબ્યો હોય, બેભાન થઈ ગયો હોય, કોઈ ઊંધો કરે પાણી કાઢે ફેફસામાંથી, અઠવાડિયા 10 દિવસ પછી વેન્ટિલેટર પરથી બહાર આવે ને ભાન, પછી કોઈ કે તું ડૂબતો હતો ને પૂરમાં, તને ડૂબતો બચાવવા માટે કોઈ આવે એ ડૂબી જાય એટલું પૂર હતું, તોય તને કાઢ્યો બહાર, આ માણસે કાઢ્યો એમ. પછી કેવો અહોભાવ આવે એને, આપણને ખબર જ નથી કાંઈ. એ થાય ત્યારે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો. ત્યારે એ આત્મસિદ્ધિ કરે ત્યારે સંકિત થઈ ગયું એને, આપણને કંઈ છે જ નહીં. રૂવાડું જ ફરકતું નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ ડૂબતાને ખબર પડે કે હું નહીં તો ડૂબી જ જાત, એ મને બચાવે છે, એ ડૂબી જાત કદાચ, પણ એ બળિયા હતા એટલે પોતે તૈર્યા ને મને તૈર્યો. પછી ખબર પડે એને કેવો, પછી ભૂલે એનો ઉપકાર. કોઈ નોકરીએ લગાડે તોય નથી ભૂલતો. માર ખાધો છે પરણે તોય એમ કે આણે મને પરણાવી દીધેલો, માર જ ખાધો છે તોય ઉપકાર નથી ભૂલતો. એ આ ડૂબતા ભવસાગરમાંથી જે તારે એનો ઉપકાર ભૂલે પછી? આપણે વેદાતો જ નથી. કેમ? આપણે તરવું જ નથી. તો છેલ્લે પાટલે બેઠા છીએ આપણે, અધમાં ધમ અધિકોપતિ. આ પ્રતિક્રમણ આપ્યું છે કુપોલ દેવી. ક્ષાયિક સંકિત થયા બાદ 20 દુહા રચ્યા છે કુપોલ દેવી રાળાજીમાં. હજી જો છોડતો જ નથી ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા, બાપ દાદાનો ધર્મ, પોતે માનેલો ધર્મ, કુળગુરુએ કહેલો ધર્મ. તો પછી ક્યારે માનશે? પછી પ્રભુ થઈ ગયા પછી કાગડો કૂતરો થાય ત્યારે? અત્યારે બધા જોગ બરોબર છે ત્યારે નહીં, તો પછી કાગડા કૂતરાને બહુ માનીશ કે તું પછી કરીશ. દ્રવ્ય પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી પૂતગલ ભોગવ્યા. સર્વ બધા પૂતગલ એણે આહાર રૂપે ને શરીર રૂપે ભોગવી લીધા છે. આગળ વિસ્તર કર્મ વર્ગણાની બધી વાત કરશું આપણે.
અનુક્રમે ગ્રહણ કર્યા તને સાંભળે રે, હાજી ઔદારિક દેહ પ્રથમ મને કેમ વિસરે રે. હવે આ એક ભાવમાં 5-25 વર્ષનું આયુષ્ય બધું કેમ ખાઈ શકે? તો અનુક્રમે પછી પાછો હાથી થશે ને, પછી ઘોડો થશે ને, પછી કીડી થશે ને, અળસિયું થશે ને. અનુક્રમે કાંઈ વાંધો નથી, કાળને ક્યાં વાંધો જ છે? પછી આવજો. આપણે ઉતાવળ છે, કાળને ક્યાં ઉતાવળ છે? જડ છે, જડનો શું ઉપયોગ? પછી આવજો કે ક્યારે? પછી આવજો. વીત્યો કાળ અનંત. એટલે કે બધા પૂતગલ ભોગવ્યા, અનુક્રમે ગ્રહણ કર્યા તને સાંભળે રે, એક પછી એક પછી એક પછી એક. એ પછી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન ને બાદર પૂતગલ પરાવર્તન એ આગળ ઉપર આવશે. હમણાં ખાલી આ પતાવી દઈએ આપણે. અનુક્રમે ગ્રહણ કર્યા તને સાંભળે રે, હાજી ઔદારિક દેહ પ્રથમ મને કેમ વિસરે રે. એટલે ઔદારિક શરીર આપણે જે ખાઈએ ને, કવલ આહાર કહેવાય. આ ઔદારિક શરીર કહેવાય, આપણું જે શરીર છે. દેવ લોકોને કવલ આહાર નથી, એટલે એનું વૈક્રિય શરીર હોય. એટલે બધા જૈન પરિભાષાના શબ્દો છે બધા. એટલે આપણે ઔદારિક શરીર, જે ખોરાક ખાઈને શરીર બન્યું એ ઔદારિક. પછી પીએ ખાઈએ જે હોય એ હવા ખાઈએ તો એ ખાધી જ કહેવાય. એટલે એમ આવે શાસ્ત્ર કે સાપ તો ખાલી હવા ખાધા કરે, જીવડું આવે તો પકડે. એ કે માણસનું લોહી સાપનો ખોરાક નથી. નાગપંચમીમાં દૂધ પીવડાવે ને સાપ, દૂધ સાપનો ખોરાક છે જ નહીં. હા, એ ફેફસામાં જાય દૂધ. દાન ન કરવું આવું ખોટું. ન નાગ લઈને બેઠા હોય નાગપંચમીમાં, આપણે નાખી દઈએ 1 સિક્કો 5 રૂપિયાનો. નાગનો ખોરાક દૂધ છે જ નહીં. આ થોડું વિષયાંતર થાય છે, પણ અહીંયા મિથ્યા તો નીકળી જાય એટલે વાત કરું છું. એ બેઠો જ રે ફેણ લઈને, હવા ખાતા કરે, હવામાં જીવડા પકડે ખાલી. એ તો પૂર્વજન્મનું વેર હોય, સંગની જીવ છે. 1000 જણા ઊભો હોય, જેની સાથે વેર હોય ને કરડીને વયો જાય. 999 કાંઈ ન કરે. તો ગહન વાત છે આ બધી કર્મના સિદ્ધાંતની. જીનેશ્વરે બધું જાણ્યું છે ને પછી વાત કરી છે. વૈક્રિય દેહે ગ્રહણ કર્યા તને સાંભળે રે, પહેલા ઔદારિક બનાવ્યું, પછી વૈક્રિય બનાવ્યું, એમ ક્રમ કરતા છેલ્લે સૌથી સૂક્ષ્મ કારમણ બનાવે. એ પછી વાત આવશે. સૌથી નાનામાં નાનું કારમણ, એ પણ આ પુસ્તકની જેવું કારમણ શરીર દેખાય. વિચાર, મન, આ પુસ્તક કેમ દેખાય છે આપણને? એમ વિચાર એ પૂતગલ છે, જડ વસ્તુ છે. કેવળીય જ્ઞાનમાં જોયું છે, આપણને ન દેખાય. કે તેજસ શરીર ને કારમણ શરીર એક વસ્તુ છે જેમાં ઘડિયાળ છે. કેવળીય જ્ઞાનમાં જોયું છે. એટલે વિચાર, અવાજના મોજા, પ્રકાશના મોજા, હવે તો વિજ્ઞાનમાં ભણવાનું આવે છે. એમ વિચાર બી અને આકાર પણ છે વિચારને. ચેતન નથી, ચેતનના ઉપયોગથી છે ભલે. ભાવ કર્મ કર્યું, કુપોલદેવે અડધી લીટીમાં ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ. એને વિચાર આવે, સંકલ્પ વિકલ્પ થયો, એટલે આત્મા ભાવ કર્મ કરીને જડ જેવો જ થઈ ગયો, એટલે જડ જ થઈ ગયો, સમજો ને. એટલે અનંત કર્મ બાંધે. પછી જીવ વીર એની સ્ફૂર્ણા ગ્રહણ કરે, જડધૂપ એ મન થઈ ગયો. ભાવ આત્મા, આત્મા એટલે ભાવ મન, દ્રવ્ય મન એ જડ વસ્તુ છે. વૈક્રિય દેહે ગ્રહણ કર્યા તને સાંભળે રે, હાજી તેજસને કારણ મને કેમ વિસરે રે. અહીંયા ટૂંકામાં પતાવ્યું છે, ખાલી 4 જ વાત કરી છે. ઔદારિક, વૈક્રિય, તેજસ અને કારમણ અનુક્રમે. એમ કારમણ સૌથી સૂક્ષ્મ, ઔદારિક સૌથી મોટું સ્થૂળ. વચમાં બીજું છે, મનના પૂત કાર્બન વર્ગના હોય, શ્વાસોશ્વાસના હોય, એ બધું આવશે પછી. ક્ષેત્ર પરાવર્તન કર્યા તને સાંભળે રે, હાજી જન્મ મરણથી ત્યાંય મને કેમ વિસરે રે. જવાબ આપે છે. કર્મ પૂછે છે ને, આ જીવ ડાયો થઈ ગયો છે, જવાબ આપે છે. ક્ષેત્ર પરાવર્તન કર્યા એટલે આ જીવ બધે એક એક ક્ષેત્રે 14 રાજલોકમાં, એક એક ક્ષેત્રે નહીં, પછી તો એક એક પ્રદેશે. એટલે જૈન પરિભાષા છે, કાળનો નાનામાં નાનો ભાગ એ સમય કહેવાય. આપણે કેમ સેકન્ડ ને મિલી સેકન્ડ ઓલિમ્પિકમાં હોય ને, મિલી સેકન્ડ 0.01 એમ આવે. એમ કાળનો સૂક્ષ્મ ભાગ એ સમય. અરૂપી પદાર્થનો સૂક્ષ્મ ભાગ એ પ્રદેશ. અને જડ વસ્તુ પરમાણુનો એટલે નાનામાં નાનો ભાગ એ પરમાણુ. પ્રદેશ, પરમાણુ ને સમય. અહીંયા કહે છે ક્ષેત્ર પરાવર્તન કર્યા એટલે મુંબઈ ને બેંગ્લોર એમ નહીં, પછી એક એક પ્રદેશે મેરુ પર્વતના પેટાળમાંથી શરૂ થશે અને ઠેઠ 9મા ગ્રેવ્યક સુધી રખડશે. દેવલોક ઉત્કૃષ્ટ ગ્રીવા એટલે ડ્રોક, ગ્રેવ્યક ત્યાંથી પાછો આવશે. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ ભૂપ કીડો મેં ગયા, રખડ્યા કરશે. એટલે બધા ક્ષેત્રે પરાવર્તન કર્યા. એટલે ખંભાતના એક એક ઘરના જે એડ્રેસ છે ને, ત્યાં આપણે જન્મ્યા છીએ. ખંભાતના નહીં, વડોદરા જિલ્લા નહીં, ગુજરાતના નહીં,
આખા ભારતના નહીં, આખા વિશ્વના નહીં, 14 લાખ લોકો એમ થઈ જાય એવું છે. લાંબો શ્વાસ નિશાસો નાખવા જેવું છે. બધે જન્મ્યો છે હજુ, ખાલી જન્મ્યો નથી, પાછો મેર્યો છે, હમણાં આવશે. ક્ષેત્ર સ્પર્શ 3 લોકના, એટલે અધોલોક. આ તો ખાલી અહીંયાની જ વાત કરું છું, પછી 7 નરકની તો વાત કરતો જ નથી. 7મી તમ પ્રભા, ત્યાં આયુષ્ય કેટલું? ઓછામાં ઓછું 10,000 વર્ષ હોય. એટલે ખાલી એને 10,000 વર્ષ, પછી ફરી વાર જાય ને ત્યારે 10,000 વર્ષને એક સમય ખાલી, પછી ફરતા 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 અસંખ્યાત અનંતકાળ વયો જાય, પછી 33 કોટી સાગરોનું આયુષ્ય હોય પાછું. એ 7મી તમ પ્રભાનું. આવું એકવાર નથી કર્યું, પછી પાછો ફરી વાર, વારા પછી વારો, આજ તારો કાલ મારો, ફરી વાર પાછું. આ ક્યાં છૂટ્યો જ છે? એટલે કે એક જ વાર નરકમાં ગયો એવું નથી, પણ એમ એટલો બધો સમય ક્યાં છે? તો કાળ ક્યાં પહેલાં હતો જ ને, એની પહેલાંય હતો જ, એની પહેલાંય હતો જ. આપણે આંખ બંધ કરીને વિચારીએ કે 100 વર્ષ પહેલાં હું ક્યાંક તો હોઈશ, તો 1000 પહેલાં, તો 10,000 વર્ષ પહેલાં, તો લાખ પહેલાં, તો કરોડો વર્ષ પહેલાં, તો એની પહેલાં ક્યાંક તો હોઈશ ને. હું મરતો જ નથી, તો જીવ્યા જ કરે, છેડો જ નથી એનો. એટલે કેટલી વાર નરકમાં ગયો, કેટલી વાર ખંભાતમાં જન્મ્યો, કેટલી વાર ખંભાતમાં જન્મીને મેર્યો, એનો હિસાબ જ નથી કાંઈ. આ તો ખાલી ખંભાતની વાત કરી, એવું 14 રાજલોકની વાત કરી લેવા. એટલે બધી વાર, અનંત વાર જન્મ્યો ને મર્યો છે. ક્ષેત્ર સ્પર્શ્યા 3 લોકના તને સાંભળે રે, હજી સામાન્યપણે એમ મને કેમ વિસરે રે. સામાન્યપણે પછી એક, એટલે પરંપરાએ, અને પછી એક અનંતર ને પરંપર, એટલે એક પછી એક એને અનંતર કહેવાય, અને પરંપર એટલે ગમે તે રેન્ડમ, સૂક્ષ્મ ને બાદ પછી આવશે. પ્રથમ જન્મ્યો, હવે પછી એ વાત કરે છે ક્ષેત્રની. પ્રથમ જન્મ્યો મેરુ તળે તને સાંભળે રે, એટલે મેરુ પર્વતથી શરૂ કર્યું, સેન્ટરથી, એના 2 પાયાથી, કે ચાલો ત્યાં એનું એડ્રેસ કયું? આધાર કાર્ડમાં મેરુ પર્વતની બોટમ, ત્યાંથી જન્મ્યો, ત્યાં મેર્યો. એ પછી ખાલી જન્મ્યો નહીં, મર્યો પાછો ત્યાં. નહીં તો જન્મે ખંભાતમાં ને મરે અમેરિકામાં, એમ નહીં. પ્રથમ જન્મ્યો મેરુ તળે તને સાંભળે રે, હજી અસંખ્ય વાર મને કેમ વિસરે રે. હવે કેવું કેમ? એટલે કે અસંખ્ય વાર, ગણ્યાય નહીં, વીણાય નહીં, તોય મારા કર્મમાંથી જાય નહીં, છે જ. બીજે પ્રદેશે જન્મ થયો તને સાંભળે રે, હજી ત્રીજે ચોથે મળ્યો જન્મ મને કેમ વિસરે રે. કે એટલે મેરુ સમજવા માટે, આ તો પ્રદેશ તો કેવડીના જ્ઞાનની વાત છે, પણ માનો કે અહીંયા જન્મ્યો એ ખંભાતમાં, પછી બીજો પ્રદેશ, એટલે ખાલી 1 મિલીમીટર નહીં, મિલીમીટરના અસંખ્યાત્મક ભાગ જેટલો ત્યાં જન્મે, પછી ત્યાં જન્મે. ત્યાં આ પૂરું જ ક્યારે થાય? આટલું જ. એવું એણે અનંતવાર પૂરું કર્યું છે, તો હજી બાકી જ છે પાછું. એ ફરતા 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 ખાલી એક પૂરું કરે ત્યારે ખાલી એક ક્ષેત્ર પરિવર્તન થયું. હજી કાળ ને ભાવ તો બાકી છે બધું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવની અપેક્ષાએ. આ તો આ ખાલી વાત કરી, આપણે પ્રદેશની જ વાત કરીએ છીએ અત્યારે, દાખલો લઈને. એટલે એક સ્થળે જન્મે, પછી બીજો પ્રદેશ, એટલે એ તરત જ નિકટ છે, ત્યાં જન્મે, પછી 75 વર્ષ જીવે. પછી ત્રીજા પ્રદેશે ત્યાં કીડી હોય, અઠવાડિયું જીવે. પછી ઝાડ થાય રાયણનું, 150 વર્ષ જીવે. ભેદી છે આ બધું, લમણા દુઃખ એવું છે. એટલે કહે છે પ્રથમ જન્મ મેરુ તળે તને સાંભળે રે, હજી અસંખ્ય વાર મને કેમ વિસરે રે. બીજે પ્રદેશે જન્મ થયો તને સાંભળે રે, હજી ત્રીજે ચોથે મળ્યો જન્મ મને કેમ વિસરે રે. એમ ક્રમથી બધા પ્રદેશ પૂરા કર્યા. અક્રમ પહેલાં ગમે ત્યાં રેન્ડમ હતું, એ ક્રમે કરીને પૂરું કરે ત્યારે એક આંટો પૂરો થાય, સર્કલ એનો. એવા અનંત કર્યા છે. ક્રમથી પ્રદેશ પૂરા કર્યા તને સાંભળે રે. આપણને આ ભાવનું બાળપણનું નથી સાંભળતું, તો આ ક્યાંથી સાંભળે બધું? કેવડીને આ બધું દેખાણું છે જ્ઞાનમાં, એટલે કેટલું જ્ઞાન હશે. ગોપાલદેવ કહે છે અનંત કાળથી આ જીવ સંકલ્પ વિકલ્પ જ કરતો આવ્યો છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, સાંભળતો નથી. એટલે ગોપાલદેવને કેટલું દેખાતું હશે 128મા પત્રમાં. જેના વિના એક પળ પણ ન જીવી શકે એવા કેટલાક પદાર્થો, કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિક, સ્ત્રી માટે પુરુષ આદિક, તેના વિના અનંતકાળ જીવાણું. તો ગોપાલદેવને કેટલું દેખાતું હશે? અનંતનું જ્ઞાન છે ને, એટલે કેવળી છે, ભગવાન છે, એટલે કહ્યું અમે પરમાત્મા તરફ છીએ. એમને નથી કહ્યું. વિના દીવાના પણ કલમ ચલાવી છે.
જે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જૈનેશ્વર ભગવાનને દેખાય છે એ બધું એને દેખાણું છે. એટલે કહી દીધું તારી આગળ છે, મારી આગળ છે, મારે કાંઈ તારી આગળ જોતું નથી. હવે 680માં કોકને એમ તે અભિમાન કર્યું છે, એણે ખુલાસો કર્યો આ અંતર અનુભવ પરમાત્માપણાના અભિમાનથી નથી લખતા. અમને ખબર પડી કે અમે ભગવાન છીએ, મારી આગળ શું છે મને ખબર છે, તમારી આગળ શું છે એ મને ખબર છે, એટલે હવે મારે લેવા દેવાની કડાકૂટમાં પડવું નથી. આ થાય પછી કેવો પ્રભુજીને કેવો હાશકારો થાય કે હું વળગ્યો છું એ પુરુષ સાચો છે. સૌભાગ્યબેન કેવું થતું હોય તો છોડે, આકાશમાંથી દેવ આવે તોય લેવા દેવ વિમાન લઈને પછી છોડે. આપણે તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા જમનાદાસ. શ્રદ્ધા જ ક્યાં છે? હજી આપણે બુદ્ધિથી પ્રતીત માનવા તૈયાર નથી. અંતરંગનો અહેસાસ તો બહુ દૂરની વાત થઈ. ગોપાલદેવ એક લાઈન લખી ખાલી, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એ બોલીએ નિત્યક્રમમાં આપણે. ક્રમથી પ્રદેશ પૂરા કર્યા તને સાંભળે રે, હાજી મરણથી પણ સ્પર્શ્યા તેમ મને કેમ વિસરે રે. એટલે એક એક પ્રદેશે જન્મની વાત આવી ને એવું પાછું એક એક પ્રદેશે મેર્યો, મારી નાખે એવું છે સમજવા જાય તો. કેટલું રખડ્યું, કેટલું રખડ્યું, અને થાક જ નથી લાગતો. કેમ? અનંત વીર્યનો ધણી છે ને, થાકે જ નહીં. પ્રભુજી સમજાવતા આ જીવ અનંતવાદ નરકમાં ગયો છે, હજી એનો એક પ્રદેશ ઘસાણો નથી ગયા, અનંત વીર્યનો ધણી છે. આ થાકી જતો તો સારું હતું. આ એટલે પરમાર્થે થાકવાનું છે. હવે નિર્વેદ ને સંવેગ, હાશ તોબા, હવે મારા નહીં જોઈએ સંસાર. આમ તો થાકે એમ નથી, એ દ્રવ્યની અપેક્ષાએ તો અનંત વીર્યનો ધણી છે, થાકે કેમ? ક્રમથી પ્રદેશ પૂરા કરે તે સાંભળે, હાજી મરણથી પણ સ્પર્શ્યા તેમ. પહેલા જન્મે એક એક પ્રદેશ, એવી રીતે મેરો પાછો એક એક પ્રદેશ છે. ફરી વાર એ જ વાત, હા, મેરુની બોટમથી શરૂ કરીને ગ્રીવેકમાં દેવલોક હોય 33 કરોડ સાગર, દેવનું આયુષ્ય તો પૂરું થાય ને પછી. દેવ કહેવાય અમરાપુરી, અમરાપુરી છે જ નહીં. 33 કરોડ ગુણ્યા કરોડ ગણવા બેસીએ પછી અસંખ્યાત પલ્યોપમ ને બધું, તોય પછી પૂરું તો થયા છે, મરવાનું તો છે. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉપજવાનો હતો. કુપાલદેવ કહે છે, કુપાલદેવને ઇન્દ્રના ભાવ ખબર છે અહીંયા બેઠા બેઠા ઝવેરી બજારના ગલ્લેથી, કે જોઉં તો ઇન્દ્રની ભવ્યતા કેવી છે. હાથનોંધમાં લખે છે પછી આભ્યંતરપણું અવલોકન હાથનોંધ પહેલીની 5મી નોંધમાં, કે જોઉં તો ઇન્દ્ર કેટલો સુખી છે. પછી જોયું બિચારો કોઈ બીભત્સ સ્થળમાં ચવીને ઉત્પન્ન થવાનો હતો, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી મેં. એટલે કુપાલદેવને ઇન્દ્રના ભાવે ખબર પડે છે. સુદર્શન શેઠના ભાવની ખબર છે તો એ તો મુનિ સ્રોત ભગવાનના સમયમાં થઈ ગયા, કે એ વખતે રાણીએ એના શરીરનો સંગ કરવાની કોશિશ કરી હોત તો પણ, અને વેદોદય ક્યાં હતો એટલે કુપાલદેવને ખબર છે. સુદર્શન શેઠના ભાવ, ત્રણેય કાળનું જ્ઞાન છે કુપાલદેવ, એટલે કહ્યું છું બીજો માવેર છું. આપણે 4 લીટરનો પત્ર વાંચીએ સુદર્શન શેઠ, કે અમને આ વાત ખબર છે કે રાણીએ બોલાવ્યા હતા સુદર્શન ના પાડી હતી. એમાં કુપાલદેવ લખી નાખ્યું છે કે મને સુદર્શન શેઠના ભાવ જણાય છે અત્યારે બેઠા બેઠા, કે કદાચ રાણીએ કીધું હોત ખેંચીને તો સુદર્શન શેઠને ફરક પડત નહીં, એનું આત્મબળ જબરું હતું. એટલે સુદર્શન શેઠના રાણી હાથ ખેંચે ત્યારે એના ભાવ શું હોય કુપાલદેવ જાણે છે. મનના ભાવ અરૂપી વસ્તુ છે ને, આત્મા અરૂપી વસ્તુના ભાવ જાણવા સામે નથી. આ મનઃપર્યો જ્ઞાન કહેવાય. એ તીર્થંકરને દીક્ષા લીધા પછી થાય. અને દીક્ષા ક્યારે લીધી હશે એ કોને ખબર? આપણે જેને દીક્ષા કહીએ છીએ એ શું હશે એ કોને ખબર? તમે એમ વિચારો છો કે અમને નમસ્કાર કરવા કે નહીં? તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય. ઓલા ભાઈની હાલત કેવી થઈ હશે? બધા સવાલના જવાબ તો મળી ગયા નહીં. હવે કંઈ પૂછવું છે પછી એમ કહે છે પછી કે તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય. એના મનની વાત જાણે છે કે હવે એને વિકલ્પ થાય છે કે આ ગૃહસ્થને મારે નમસ્કાર કેમ કરાય? એ ક્યાં ગૃહસ્થ હતા? પ્રભુશ્રીએ ગૃહસ્થ જોયા જ નથી. એટલે વાંચતા જાય ને, અરે કુપાલદેવનું દશાઈ જોતા જવાની તો સમજે, નહીં તો સમજે નહીં. કે સિદ્ધાંત બોધ કરે પરિણમે જ નહીં જ્યાં સુધી ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી. ક્રમથી પ્રદેશ પૂરા કર્યા તને સાંભળે રે, હજી મરણથી પણ સ્પર્શ્યા તેમ મને કેમ વિસરે રે. કાળ પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી જન્મ મરણથી એમ મને કેમ વિસરે રે. કાળ પરાવર્તન,
કાળ પરિવર્તનમાં પંચમ કાળના મોક્ષમાળાના પાઠમાં બ્રહ્મચારીજીએ મોક્ષમાળાનો એક એક પાઠ નહીં, એક એક લીટી નહીં, એક એક શબ્દ સમજાયો છે વિવેચનમાં. 2 વખત પર્યુષણ દરમિયાન અને ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચારી બહેનોના ક્લાસ લીધેલા મોક્ષમાળાના. એમાં આ સાકરબેન હતા, એ બ્રહ્મચારી બોલે એ બધું લખી લીધેલું આ મોક્ષમાળા વિવેચન. તો બ્રહ્મચારીજી ક્યાંથી સમજ્યા? બ્રહ્મચારી લખે છે, શનિવાર સાંજે 6:30 વાગે પ્રભુશ્રીજીની કૃપાથી મોક્ષમાળાનો અભ્યાસ શરૂ થયો. એની ડાયરીમાં 13 ડાયરી મળી છે દેહ વિલય પછી. એમાં લખે છે કે આ તારીખે શનિવારે સાંજે 6:30 વાગે મને પ્રભુશ્રીજીએ મોક્ષમાળાનો એક એક પાઠ સમજાવવાનું શરૂ કર્યું. તો પ્રભુશ્રીજી ક્યાંથી સમજ્યા છે? કુપાલદેવ પાસેથી. તો કુપાલદેવ ક્યાંથી સમજ્યા છે? મહાવીર સ્વામી સાથે હતા. તો આપણે બધા મહાવીરના વચન વાંચીએ છીએ. આને કંઈ ખબર જ નથી, મહાત્મ્ય જ નથી. તો એની પાસે હીરા છે, ઝવેરાત છે, એ ભિખારી જ છે. તોય એના ઘરમાં ચરુ દાટ્યા છે, એ ભીખ માગે છે મંદિરની બહાર. મને પૈસા આપો ને, મને પરણાવી દો ને, મને પાસપોર્ટ આપો. નરકમાં ન મોકલું તને, તો કે ગ્રીન કાર્ડ અપાવો ને. અરે નહીં મોકલું તો નરકમાં, કે હું તને તારવા આવ્યો છું, મને ડૂબાડો ને. પ્રાર્થના કરે છે, અંતરા કરીને પૂજા ભણાવે. ગ્રીન કાર્ડ ન મળતું હોય તો પ્રસન્ન થઈ જાય. આપણે બહુ પ્રાર્થના કરીએ એટલે નરકમાં નાખી દે આપણને જીનેશ્વર ભગવાન. આશાતના કરે છે જીવ. દોરા બાંધે, ધાગા કરે, નાચે કૂદે, બધાને જમાડે, સ્વામી વાત્સલ્ય કરે. આ પ્રભાવનો છે કે વિરાધના છે? પંચમ કાળ, કાળચક્રના વિચાર આવ્યું ને અહીંયા. એટલે એના અર્થમાં આપણે કાળ પરાવર્તન કર્યા તને સાંભળીને, એટલે કાળ પરિવર્તન કેવી રીતે થાય એ પહેલાં આપણે સ્થૂળ સમજીએ પહેલાં, પછી એક એક સમયની વાત કરીએ. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જીનેશ્વર ભગવંતે કાળચક્રના 2 મુખ્ય ભેદ કયા છે, ઉત્સર્પિણી અને અવરસર્પિણી. ઉત્સર્પિણી એટલે ચડે, અવરસર્પિણી એટલે પડે, હલકું અને સારું એમ. એકેકા ભેદના 6 આરા છે. અવરસર્પિણી કાળના 6 આરા આ પ્રમાણે છે. બીજામાં છે જૈનેતરમાં, ત્યાં બધું ત્રેતાયુગ ને એવું બધું કહેવાય. પણ બધું છે ખરો, આ શબ્દ અલગ છે જૈન પરિભાષાના, અને આરા ને એવું બધું માપ થોડું અલગ છે. બાકી આ પ્રકારના ભાવો જૈનેતરમાં પણ છે જ. કળિયુગ, સતયુગ બધું છે. આપણે દુષ્મકાળ કહીએ. કોપોલે લખ્યું છે 282માં. મહાત્મા વ્યાસ આત્મદર્શન પામ્યા હતા કે એણે કળિયુગ તરીકે કહ્યું છે આ કાળ. તીર્થંકરાને દુષ્મકાળ કહ્યો. વાત એકની એક જ છે. એ 1 લાખ વર્ષનો આરો હોય કે 5 લાખનો હોય, આપણે રખડીએ જ છીએ ને. આપણે શું ફરક પડે છે? તળિયે જ બેઠા છીએ આપણે. સુષ્મા 4 ક્રોડાકોડી સાગરોપમ. કરોડ ગુણ્યા કરોડ એટલે ક્રોડા ક્રોડી એવા સાગરોપમ, એટલે સાગરની ઉપમા. ખાલી પલ્યોપમની એક ઉપમા ખાલી નાની આપી દઉં ટૂંકમાં. પલ્યોપમ એટલે એક મહાસાગર છે, એને 100 વર્ષે એક પિયાલી, પલ્ય એટલે પિયાલી લઈને કાઢીએ, 100 વર્ષે એક પિયાલી પાણી નાખી દેવાનું રેતીમાં. પછી બીજા 100 વર્ષે આપણો છોકરાનો છોકરો એ નાખે. એમ આખું સરોવર ખાલી થઈ ત્યારે એક પલ્યોપમ થાય ખાલી. આ તો સાગરોપમની વાત છે. આ તો સમજવા માટે. એ કરોડ ગુણ્યા કરોડ. ચાર કોડાકોડી સાગરોપમનો. સુષ્મ એટલે બહુ સારું, સૂક્ષ્મ એટલે બહુ સારું. આ પહેલો આરો લાંબામાં લાંબો. પણ ત્યાં શું હોય? અકર્મ ભૂમિ, કંઈ કરવાનું જ નહીં. નોકરી કરવાની નહીં, ધંધો કરવાનો નહીં, રોગે નહીં, સંયમે નહીં, કોઈ ધર્મ બતાવવાનો નહીં, ખાલી શાતા ભોગવા કરવાની. પણ કર્મ ખપે નહીં પાછા. એ થાય ભોગથી દૂર, અકામ નિર્જર થાય ભલે, સકામ નિર્જર જેવું કાંઈ નહીં. એટલે આમ તો નકામું જ ને. અત્યારે આપણને કોક કહે કે આના પહેલાંના ભવમાં તમે દેવલોકમાં હતા અને આટલા હીરા ને આટલા મોતી હતા, એને કરતાં સાવ સહેલું એમ કે આના પહેલાંના ભવમાં તમે માણસ જ હતા, તમારે 4 મર્સિડીઝ ગાડી હતી અને 2 બંગલા હતા, 2 માથેરાનમાં ને 1 મહાબળેશ્વરમાં, પણ ત્રીજો બનતો હતો. અત્યારે સાયકલના ઠેકાણા નથી. એની વાત શું કરો છો? મતલબ જ નથી ને પૂર્વભવની. કાળક્ષેપ જ થયો ને ખાલી. આ જીવ જીવ્યા જ કરે છે, જીવ્યા જ કરે છે. આને પહેલાં હતું એ તો બધું મૂકીને આવ્યો. હવે શું? હારે લઈ આવું તો લઈ આવત, પણ એવી વ્યવસ્થા નથી. નહીં તો કોઈને આપત નહીં. પણ કર્મ સિવાય કે સાથે આવે એવું નથી. પાપ જ સાથે આવે એમ છે. પૂર્ણ કર્યું હોય તો પુણ્ય આવે હારે. એટલે કંઈ મહત્વ જ નથી ને એનું. એટલે સૂક્ષ્મ 4 કરોડ સાગરોપમ, સૂક્ષ્મ 3 કોડાકોડી સાગરોપમ, એટલે 7 તો આમાં વયા ગયા.
હવે સૂક્ષ્મ દુષ્મ એટલે બહુ સારું પણ થોડુંક ખરાબ પણ કરવું, એટલે સૂક્ષ્મ દુષ્મ 2 કરોડા સાગર પંપનું. એટલે આ બધું એ અકરમાં જ છે બધું. 4 ને 3 7 ને 9 કરોડા સાગર પંપ પત્યા. દુષ્મ સૂક્ષ્મ એટલે બહુ ખરાબ પણ થોડુંક સારું. 1 કરોડા સાગર પંપમાં 42,000 વર્ષ ઓછા. આ ચોથા આરાની વાત કરી. મહાવિદ્યમાં કાયમી ધોરણે ચોથો આરો હોય. અહીં આપણે હતો, હવે અત્યારે 5મામાં છીએ આપણે. કેવામાં છીએ એટલે 1 કરોડ સાગરમાં 42,000 વર્ષ ઓછો એટલે 42 નીકળી ગયા ને, એ 42 માંથી 21 દુને 42 એટલે 21 પાંચમો ને 21 છઠ્ઠો, એટલે 21,000 વર્ષ દુઃખમાં દુઃખ જ હોય, સુખ હોય જ નહીં. હવે આ તીર્થંકર ભગવાને અનંત તીર્થંકર આ કહી દીધું છે, અનંત 24, એટલે આપણે બહુ સુખ, વ્યવહારિક સુખ ગોતવાની કોશિશ નહીં કરવાની. આપણે દુષ્મ કાળમાં છીએ એટલે જવા નહીં નાખવાના. કદાચ સુખ મળી જશે આપણને એટલે નક્કી તીર્થંકર ખોટા છે તો તીર્થંકર ખોટા હોય જ નહીં. એટલે આપણને સુખ મળી ગયું એમ માનતા હશું, એ સુખ નહીં હોય, દુઃખ જ હશે. એ ભ્રમથી આપણે એમ કહેતા હશું કે આ સુખ છે. પૈસા વધ્યા એટલે સુખ મળ્યું, અધિકાર સત્તા વધી એટલે સુખ મળ્યું, કુટુંબ વધ્યું, છોકરો પરણી ગયો, 6 મહિના પછી ખબર પડશે પરણી ગયો સુખ છે કે દુઃખ છે. હજી વહુના હાથમાં આવવા જ દે ચાવી તિજોરી. 6 મહિના વરસ કમ ખાલી, 6 મહિના બહુ લાંબો કાળ કહું છું આ કાળની અપેક્ષા. 6 અઠવાડિયે બસ થઈ ગયા. અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો, તો સુખ થયું. આ અમારે કુપાલદેવની કૃપાથી ભર્યું ભાદરું ઘર છે કે કુપાલદેવની કૃપા આ હોય. એણે તો 16મે વર્ષે લખ્યું કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે, તારો નર દેહ હારી જવાનો વખત છે, આ સંસાર વધશે તારો, તું ડૂબી મરી છે. તો સુખ ક્યાં છે? સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર, શોધે સુખ જડ વસ્તુમાં, હીન વસ્તુમાં, જડમાં નહીં જડતા, મળશે જ નહીં. એટલે આ દુષ્મ કાળ છે, એમાં સુખ હોય જ નહીં. તીર્થંકરનું વાક્ય છે આગમનું, એકાંત દુઃખે જરિયેવેલો, એ 491માં કોપોલે લખેલું છે. એકાંતે, અનેકાંત વાતની વાણી છે તીર્થંકરની. આ એકાંત છે કે આ કાળ દુઃખ જ હોય. એકાંત દુઃખે જરિયેવેલો, આખો લોક આદિ વ્યાધિ ને ઉપાધિથી બળી રહ્યો છે. આદિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ. પણ શરીરનું દુઃખ હોય તારે મન તો વ્યાકુળો જ હોય ને. એટલે વ્યાધિ, આદિ તો ત્રણેયમાં છે. તો ઉપાધિ, છોકરા છૈયા, કુટુંબ, શેઠ, નોકર, આડોશી પાડોશી, ફેક્ટરી, આદિ વ્યાધિ ઉપાધિ, ત્રિવિધ તાપથી બળી જ રહ્યો છે આજે. એટલે દુષ્મ જ હોય. સુખી કોઈ દેખાય તો નક્કી આપણે ભ્રમિત છીએ એટલે આપણને સુખી લાગે છે. એના અંતરમાં જઈને જોઈએ, એને પૂછીએ કે તમે બહુ સુખી દેખાવ છો. એ અંગત વાત કરે ત્યારે ખબર પડે આપણને. એ સત્તા ઉપર બેઠા છે, આપણને લાગે કેટલા સુખી છે. આમ થતું એને, હવેની ચૂંટણીમાં હું જીતીશ કે નહીં, આ ખુરશી વહી જશે તો આપણને સુખી લાગે. બહુ પૈસા હોય એટલે આપણને સુખી લાગે. એને આમ થતું હોય, ઊંઘ ન આવતી હોય, ઊંઘવાની દવા લેવી પડતી હોય, રેટ પડશે તો હિસાબ તો છે નહીં કે ક્યાંથી આવે. કોકને આપી દો, આપી દીધા પછી પાછા નહીં આપે તો એની સાબિતી કંઈ હોય નહીં, ઓળખાણથી જ આપવાના હોય. એટલે બધાને આમ જ થતું હોય. પણ કારણ અલગ અલગ હોય. એટલે છે એનું સુખ નથી જીવને એટલે દુઃખી છે, નથી એનું દુઃખ છે એટલે બધા દુઃખી જ છે ને. છે એનું સુખ નહીં, નથી એનું દુઃખ છે. લકડ કા લાડુ, ખાયા ઓ ભી પત્તાયા, નહીં ખાયા ઓ ભી પત્તાયા. કુંવારા કોડે મરે પણ એલા પસ્તાય. બહારથી એમ કે મને કાંઈ નથી દુઃખ, રૂ મળે તો ખબર પડે. નરસિંહ મહેતાએ ગાયું છે ત્યારે, આ કાળની વાત નથી. બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્રોધ રંડા કરે રાણ ભૂંડી કે. એટલે એણે જોયું છે ને ત્યારે નરસિંહ મહેતાએ. તો જયનેતરમાં પાછું કહ્યું છે, ભર્યું ભાદરું ઘર છે કે બહુ બેટા, બહુ બેટિયા, ઘણું બધું છે. પત્ની 2-3 પત્ની છે. પહેલાં તો છૂટ હતી ને ઘણી બધી પત્ની કરવાની. બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરતાર, ઇનકો કોઈ ન મારીએ, મારી રહ્યો કીર્તાર. એને જગત કરતા જ મારે છે કે એને આપી છે ઘણી 2-3 પત્ની આપી, છોકરા છે આપ્યા, મોટું કુટુંબ આપ્યું. એ કીર્તાર એને મારે છે, એને હેરાન નહીં કરતા તમે, હવે દુઃખી જ છે. એટલે સુખી કોણ હોય? એકાંત દુઃખે જરિયેવેલો. એ આ દુષ્મ કાળમાં આપણે જીવીએ છીએ. એટલે વ્યવહારિક સુખની બહુ ઈચ્છા રાખવાની નહીં. એ મળવાનું નથી, એ તીર્થંકરે ભાખ્યું છે. આગળ વાત સુખ જેવું કંઈ છે જ નહીં, આશ્રમ જ છે.
ખાલી શાતા હોય અને શાતા હોય તો ભક્તિ ભજન થાય એ અપેક્ષા ઠીક છે, બાકી બધું ઠીક. પૈસા વધ્યા હોય કોઈની પાસે, અધિકાર વધ્યો હોય, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થઈ ગયો, એકલો હતો ને હવે પરણી ગયો કે પરણ્યો અને હવે સંતાન થયું, પછી ભક્તિ વધારે કરવા માંડ્યો એવો કોઈ દાખલો છે ઇતિહાસના પાના ઉપર? જેને વ્યવહારિક સુખ વધ્યું, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, હવે ભક્તિ વધારે કરવા માંડ્યો, સત્સંગમાં વધારે આવવા માંડ્યો, એવો કોઈ દાખલો છે? માર ખાધો હોય ને પછી આવ્યો એવા દાખલા છે થાકીને. વ્યવહારિક સુખ વધ્યું હોય ને ભક્તિ વધી હોય એવો દાખલો હોય ક્યારે? એટલે કુપોલદેવે બે પત્રમાં 443માં અને 447માં કહ્યું છે કે આ તકલીફ પડે ને, માર પડે ને તો સારું, આત્મ સાધન તરફ ક્યાંક સૂઝ આવે એને. સ્વભાવ બહુ લગતા, બહુ કઠણાઈ છે આમના. વરસાદે આવ્યો નહીં, ધંધો જોયો એવો નથી, ઉઘરાણી પત્તી નથી, રૂનો પાકે ઉગ્યો નથી કાંઈ, એટલે ખરીદી થાય એમ નથી કાંઈ. બહુ કઠણાઈ છે. કુપોલદેવ કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને કઠણાઈ હોય જ, ઘટાર જ છે કે 223માં લખ્યું હોવી જ જોઈએ. ન હોય ને તકલીફ, ના અમારે બધું બરોબર છે, પતિ પત્ની ભાઈ બહેન છોકરા છિયા ગાડી લાડી વાડી બધું બરોબર છે, સમજી જવાનું, એને ખરા પરમાત્માની ભક્તિ જ નથી. આ સિદ્ધાંત છે. પરમાત્માની માયારૂપ નાટક છે, જગત કરતાની વાત છે અહીંયા. પરમાત્માની માયા એને હમણાં તકલીફ ન આપવી, એટલે 120ની સ્પીડે જાય હાઈવે ઉપર, ખાડો આવશે ગુલાટ મારશે, ખબર નહીં પડે, શેષ કંઈ મળશે જ નહીં. એની કાર તો નહીં મળે, એની શરીરે નહીં મળે, એનું મળદું ઘટારત જ છે. કુપોલદેવ સૌભાગભાઈને કહે છે કેવું લાગે, દામ આપ્યો એવું લાગે ને, દુખતા ઉપર મીઠું, તોય છોડ્યા નથી. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં તે સત્પુરુષનો આશ્રય છોડે નહીં. આ ખરો ભક્ત કહેવાય. નિકટભવી હોય, દેહને આત્મા બેફાટ અલગ લઈને ગયા નહીં, છોડ્યા નહીં એને. કુપોલદેવ વ્યવહારિક કંઈ માન્યું જ નહીં એનું. અમને કંટાળો હોય તમે આવી વાત કરો છો તો 304માં લખ્યું. લિખિતમાં નમસ્કાર કરે, છોરું રાયચંદના દંડવત નમસ્કાર, પણ માને નહીં કાંઈ. અમને કંટાળો આવે તમારે આવી વ્યવહારિક વાતથી, અમારું ધ્યાન નથી ગયું કાંઈ, અમે વાંચ્યું જ નથી એ ભાગ. કે આત્માની વાતમાં બધું વાંચે, જવાબ આપે, વ્યવહારિક વાત નથી વાંચી, કે ઉપયોગ ત્યાં ગયો નથી. આ તો એને ખોટું નથી લાગતું. દુશ્મા 21,000 વર્ષનો, અને આના કરતાંય ખરાબ આવશે હવે. દુશ્મા બીજા 21,000 વર્ષ પછી ઉત્તરપીણી કાળ આવશે, તેમાં પહેલો આરો 21,000 વર્ષનો. પછી આ પહેલાનું નામ શું હશે ત્યારે? દુશ્મા, બહુ દુઃખ. પછી દુશ્મા બીજો થોડોક ચડતો, ઉત્તરપીણી, એ 21,000 વર્ષનો, એટલે ઊંધું શરૂ થાય. પછી પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, પાંચમો, ચોથો. આ શા માટે જાણવાનું છે? હમણાં આવશે કાળ પરિવર્તનમાં, પૂતગલ પરાવર્તનમાં. વર્તમાન પંચમકાળ કહેવાય છે તે અવર્ષપીણી કાળનો 5મો આરો છે. વર્તમાન અવર્ષપીણી ને હુંડારૂપિણી કહે છે. હુંડ એટલે કદરૂપું, ન ગમે તેવું, બિહામણું. આવા કાળમાં સત્પુરુષ ન મળે, મળે તો ઓળખાય નહીં, ઓળખાય તો એને રુચિ ન થાય. ટૂંકમાં અધ્યાત્મમાં આગળ વધવાના સાધનો ટાંચા છે, અને જીવ જડ અને વાંકા છે. એમ આગળમાં ઉત્તરાધ્યન સૂત્રમાં એક અધ્યયન છે આખું, વંક જડાય પછીમાં. આ કાળના જેવો વાંકા ને જડ છે. કે સાચી વસ્તુ મળે તોય માનશે નહીં. કદાચ હોય તો તેમની વાત પણ ઘણે ન ગમે. એ જ વાત આવી કે તો પહેલાં લાઇટ નહોતી એટલે, હવે રાત્રિ ભોજન કે હવે તો લાઇટ 1000નો બલ્બ છે. તને ખબર તમસ્કા એટલે શું? એ તારું જ્ઞાન કેટલું, વ્યવહાર નહીં કાંઈ ખબર નથી પડતી. હવે પૈસા ગણવાનું મશીન રાખવું પડે છે, ક્યાંય ભૂલ કરે છે. તો પછી ઘણા એવી દલીલ કરે કે હવે તો લાઇટ છે, હવે શા માટે સૂર્યાસ્ત પછી નહીં જમવાનું? એને ક્યાંથી ખબર પડે આ ભાંગા તમસ્કાયના ને બધું? કે 1000નો બલ્બ રાખો ને તમે, 10,000નો, તો તમસ્કાય જે સૂર્યાસ્ત થાય એટલે આવી જ જાય. એટલે કેવળીના જ્ઞાનની વાત છે. કે એવા કાળ પર એટલે અવસરપીણી ને ઉત્સરપીણી, આ ક્રોડાકોડી સાગરોપમ નહીં, એક એક સમયે આ જીવ જન્મે ને મરે. એટલે ઉત્સરપીણીના પહેલા આરાનો પહેલો સમય, પછી અવસરપીણીનો છેલ્લા આરાનો છેલ્લો સમય, એમ આખો એ રેન્ડમ હાફાદાડ ગમે તે રીતે સ્પર્શે એ નહીં, એ તો સ્થૂળ ક્રમે સ્પર્શે તો આ સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન કાળની અપેક્ષા.
પછી પાછો એક એક સમયે મરે. તો સૂક્ષ્મ કાળ પરિવર્તન થયું ખાલી એક, એવું પાછું અનંત. એટલે આરાના ખાલી સમય ગણવા બેસીએ ને તો ગોખવું પડે પહેલાં. સૂક્ષ્મ 4 કરોડ સાગરોપમ, પછી સૂક્ષ્મ 3 કરોડ, તોય ભૂલી જવાય પાછું. ઓલું છઠ્ઠો વારો આવે ને તે પહેલાં ભૂલી ગયા હોય આપણે. એમાં એક એક સમયે આ જે જન્મ્યો છે ચડતા ને ઉતરતામાં અસંખ્યાત વાર. કાળ પરિવર્તન કર્યા તને સાંભળે રે, હાજી જન્મ મરણથી એમ મને કેમ વિસરે રે. હું ત્યાં એક એક સમયે જન્મ્યો અને એક એક સમયે પાછો મેર્યો, અને એ પણ પાછું અનંત વાર, 1-2 વાર નહીં. કેટલી શક્તિ હશે આત્મામાં, થાકતો જ નથી. ઉત્સર્પિણી અવસર્પિણી વિશે તને સાંભળે રે, હાજી જન્મ મરણની ગાંઠ મને કેમ વિસરે રે. મોટું મોટું દુઃખ આ છે, જન્મનું ને મરણનું. અને જન્મ ને મરણ વચ્ચે જરાનું, બુઢાપા. જેને બુઢાપા આવ્યો હશે એને ખબર હોય, સંભળાય નહીં, દેખાય નહીં. ખાવું તો બહુ હોય પણ ખવાય નહીં. ઓલો તો 3જી વાર આવે ઢોકળા લઈને, પણ ચાલવા જોઈએ ને. પછી લાળ પડે ખાલી, ખાય તો એને ખબર હોય ગોળો ચડશે હમણાં. એટલે છે તો એ ભોગવી ન શકે. પછી શું થાય, કેવું દુઃખ થાય. જન્મ મરણની ગાંઠ, જરા ચવાય નહીં, દાંત જ ન હોય, દેખાય નહીં. જોવું હોય ટીવી પણ સાંભળવું હોય મેચ પણ સંભળાય તો ને. પછી અક્ષર દેખાય ખાલી, હજી દેખાય છે પણ સંભળાતું નથી. એ મેચ એવી રીતે જોવે. એવા છે બધા દાખલા કે હું જોઈ લઈશ પછી. એવા દાખલા છે, જોઈ લે પછી. ચિત્રો, આંકડા તો દેખાય ને, રન કેટલા કર્યા. ચિત્ર દેખાય, ઓલો દોડતો હોય, ભલે ને સંભળાય નહીં તો કાંઈ નહીં. જેને સંભળાય છે એને દેખાતું નથી, દેખાય ને સંભળાતું નથી. એને બેય છે એને અધ્યાત્મમાં રસ નથી. ગમે ત્યારે દગો દેશે. આ શરીર આયુષ્યને વફાદાર છે, તને નહીં. દુષ્ટ છે, મોટો દુશ્મન છે આ શરીર. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય લખ્યું છે, રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. આ દુષ્ટ શરીર તને વફાદાર નથી, આયુકર્મને વફાદાર છે. એને અનુસરીને ગળે છે. રેટનું જળ એટલે પહેલાં કોષ કાઢતા ને, એટલે હથેળીમાં પાણી લીધું હોય એમ ગણીએ. ટીપું ટીપું કેમ પડી જાય, થોડી વારમાં ખલાસ થઈ જાય. અંજુલી કે જીવન જેવું ઘટતું હોય. પહેલાં રેટ કૂવામાંથી પાણી કાઢે, ફર કરીને બધું વહેવું જાય. એમ રેટના જળની જેમ આયુષ્ય કપાતું જાય છે જીવનું, ક્ષણ ક્ષણ. એ આયુષ્ય કર્મને વફાદાર છે શરીર. તન દુષ્ટ આયુને ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને. મારી સ્ત્રી, મારો પતિ, મારા છોકરા, તન આયુ તુજની આ સ્થિતિ છે. સ્ત્રી પુત્ર તો બધા બહુ દૂરની વાત થઈ. એ પત્ની તો ક્યાંકથી આવી ને, પતિ તો તારો ક્યાંય ઘરનો હતો, એ તો બહારનો છે. હસ્તમિલાપ થયો એટલે ભેગા થયા ને. સ્ત્રી પુત્ર પર છે બધા. છોકરો ક્યાં હતો જ, પછી આવ્યા. કોકની સાથે પરણ્યો, અજાણી સ્ત્રી સાથે, અજાણ્યા પુરુષ સાથે. એ કોઈક ત્રાયત આવ્યો ને. તને આયુ તુજની આ સ્થિતિ, સ્ત્રી પુત્ર તો પર છે કે. સ્ત્રી પુત્ર પરથી શું તને, એ તો બધા બહુ દૂરના છે કે તને. મતિહીન, ગુણબદ્ધાચાર્ય ખીજાય છે, ઠપકો આપે છે. મતિહીન નૌકા મધ્ય ભ્રમતી, સ્થિર પોતાને ગણે. કે બુદ્ધુ ભ્રાંતિમાં છું, અક્કલ વગરનો. મધ દરિયે નાની હોડીમાં ઊભો છું, હમણાં મોજું આવશે, ઉછળી મરી જઈશ તું. વૈરાગ આવે એવી વાત છે આ કાળ પરિવર્તનની. તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ખીણ ત્યાં થતું. ફરી વાર, રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ખીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને. મતિહીન નૌકા મધ્ય ભ્રમતી, સ્થિર પોતાને ગણે. જ્ઞાનીને કેવું દયા આવતી હશે કે આ કેટલો મૂર્ખ છે. એટલે કીધું કોપો એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. તો કેટલું દુર્ભાગ્ય જીવ છે કે હું સમજાવવાળો આવ્યો તો આ લેવા તૈયાર નથી મારી વાત. મફત દવા આપે છે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, તોય હાથ નથી માનતો. ભાણામાં બધું આપી દીધું, ભૂખ્યો છે તોય ખાતો નથી. પ્રથમ સમયે ઉત્સર્પણી અવસર્પણી. હવે કહે છે, પ્રથમ સમયે જન્મ્યો હતો તને સાંભળે રે, આજે બીજે ત્રીજે ઘણે કાળે મને કેમ વિસરે રે. એટલે એક એક સમયે જન્મ્યો, પછી બીજા સમય, પછી ત્રીજો સમય, એમ એક એક સમય પાછો મેર્યો.
પછી એટલું આયુષ્ય, 18 વર્ષને એક સમય, પછી 18 વર્ષને બે સમય, પછી 81 વર્ષને 8 સમય. એક એક ઉત્સર્પણી અવર્ષપીણા એક એક સમયે જન્મ્યો અને મર્યો. ગમે તેમ તો કેટલી વાર. પછી સૂક્ષ્મ પરિવર્તન પાછા આનંદ કર્યા એને, એક જ વાર નહીં, કેમ કે આ હતો ને અનાદિ છે, આજે આગલો છેડો જ નથી, પછી સમયની ક્યાં એને ખોટ છે. સમય ખપાવ્યા અનુક્રમે તને સાંભળે રે, હાજી ઉત્સર્પણી અવસર્પણી આજ મને કેમ વિસરે રે. મરણ કર્યા પણ તે રીતે તને સાંભળે રે, હાજી ભવમાં ભીમે હું એમ મને કેમ વિસરે રે. પછી ખૂબીની વાત એ છે, અહીંયા પછી વચમાં કહી દઉં, એટલે એ આવી રીતે મરે ને, મરણ કર્યા જન્મે એટલે કૂતરો થઈને મરે. એ પૂતગલ ગ્રહ છે ને, પૂતગલ, એ કૂતરાએ પછી ખંભાતના પૂતગલ લીધા છે. પછી એ પૂતગલ લીધું એને પછીનું પ્રદેશ લેવો પડે ને, સ્થળ પેલા ક્ષેત્ર. એટલે ખાલી કીડી ને હાથીને એમ આફાદળ ન ચાલે. પાછું એક એક પ્રદેશ, એક એક પૂતગલ, એક એક સમય, અને હજી ભાવ આવશે બાકી છે. એ ક્રમવાર થાય ત્યારે સૂક્ષ્મ પરિવર્તન પૂરું થાય. પછી ગમે તેમ નહીં, આમ તો ન સમજે એવું જ છે. છેલ્લે તો બરોબર જ્યારે થાય ત્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે ખબર પડે. અને આ માનશે ત્યારે કેવળ જ્ઞાન થશે. પેલા માનવું પડે જ્ઞાનીનું. પણ આપણે પૂર્વ હતો એ નથી ખબર. પણ આપણે માના ગર્ભમાં હતા એ તો ખબર જ નહીં. આપણને જ ખબર, આપણી માને તો ખબર જ નહીં. આપણું બાળપણનું ક્યાં આપણને યાદ છે? તો આપણે હતા એ તો હકીકત છે. પહેલા ધોરણમાં આપણે સ્કૂલમાં હતા, બધું યાદ નથી આપણને. સ્કૂલમાં નહોતા બેઠા ત્યારનું કાંઈ યાદ નથી આપણને. એને પહેલાં જન્મ્યા, એને પહેલાં ગર્ભમાં હતા, એ આપણા મા બાપને, આપણા મોટા ભાઈ બહેનને ખબર છે. તો જ્ઞાનીને એની આગળ પાછળનું કે આ અહીંયા પહેલાં આ ગર્ભમાં આવ્યા પહેલાં પોતે બીજે ક્યાંક હતો, એ કોપલને 7મા વર્ષે દેખાણું કે બીજેથી અહીંયા આવ્યો વવાણિયામાં. આપણને આ ભાવનું બાળપણનું નથી ખબર. બાળપણનું ક્યાં, ગઈકાલે શું, આજે સારી રસોઈ હોય તો કાલે કયું શાક હતું ભૂલી ગયા હોય, કે આજનું યાદ આવતું હોય તો કે આજે બહુ મજા આવી ઢોકળામાં, એટલે કાલનું ભૂલી ગયો હોય. હવે સાંજે ક્યાંક સારું મળશે તો ઢોકળા ભૂલી જશે. પછી આપણું આટલું તો યાદ શક્તિ છે આપણી. તો આ કેમ યાદ રહે? એક એક સમયે જન્મ મરે, એટલે પહેલાં તો માનવું જ પડે પ્રતિથી. પણ આ તો નક્કી છે, કોપોલે કે પોતે ગર્ભમાં હતો એ તો નક્કી છે, બાળપણ હતું એ તો નક્કી છે. તો જ્ઞાનીને એના આગળ દેખાય છે કે હતો એ નક્કી છે. અને 7મે વર્ષે જેને દેખાણું હોય, છોકરો સ્મશાનની વાત કરે. અત્યારે આપણે બોલીએ ને સ્મશાન કેમ, તો ઘણા કે પછી સત્સંગ કરવા ગયા હોય ને ક્યારેક કે આ મરણની ક્યાંક બીજી વાત કરો ને, તો ડરે. 70મે વર્ષે મરણની વાતથી એ સ્મશાનમાં 7મે વર્ષે મળતું બળે છે જોવા ગયા. આપણે કોકને કહીએ તો હાલો સ્મશાનમાં આંટો મારવા, આવે? જવાનું નક્કી છે તોય ન આવે. 7મે વર્ષે જાય જ કેમ છોકરો? પછી જે થયું એ તો અલૌકિક બધું, જાય જ કેમ સ્મશાન? પ્રભુજી સમજાવતા કે એમ જ ડરાવતો, જો બાવો આવ્યો, બટ ડરાવતા જો બાવા જ ફરતા ડાભુ ભૂતાવળ સાથે. એટલે ભાટિયા કહે છે વવાણિયાનો કે આ ભૂતાવળ છે તે. વવાણિયામાં ભાટિયા સાથે ફરતા હતા. ગોપાલદો તો હજી નાના સાવ. તો કે તમે અહીંયા ઊભા રહ્યો, ભાટિયાને કહે છે. નહીં જાઓ ભાટિયા, ગોપાલદોને સમજાવે છે. ગોપાલ તમે ઊભા રહ્યો, કે તમને ક્યાં સાથે લઈ જાઓ? ત્યાં બધા મશાલચી હતા, કોઈ મુસલમાનનું મયત દાટવા જતા હતા. લાઇટ તો હતી નહીં, એટલે ઘાસલેટના કોકડા કરે, ફૂંક મારીને ઘાસલેટ નાખીને મશાલ થાય કે આ જો આ મયત દાટવા જાય છે. કે તમે કે આ ભૂતાવળ ખોટે ખોટું કહો છો. કે ત્યારથી આવું કરતા હતા ગોપાલ નાનપણથી. એને કયો ડર હોય? થાય જ ને, અભય હોય તો સ્મશાનમાં, જાતિ સ્મશાન પડદો ખસે જ ને પછી એનો. મરણ કર્યા પણ તે રીતે તને સાંભળે રે, હજી ભવમે ભીમે હું એમ મને કેમ વિસરી રે. ભાવ પરાવર્તન થયા તને. આ છેલ્લી વાત આવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. આ તો આ પૂતગલ પરાવર્તનની વાત કરી. અમુક આમનામાં 5 પરાવર્તન કહેવાય છે, એ પછી વાત કરશું. એટલે આ બધી નરક, દેવ, મનુષ્ય ગતિ છે ને, એને 5મું ગણ્યું છે, એટલે પંચ પરાવર્તન કહેવાય અમુક ગ્રંથોમાં. પણ આ મુખ્ય 4, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. હવે આ ભાવની વાત છે. ભાવ પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી મૃત્યુ સમયના ભાવ મને કેમ વિસરે રે. એટલે મરતી વખતેની લેશ્ય કેવી છે? ઉત્કૃષ્ટ અશુભ, પછી મંદતર મંદતમ, પછી તીવ્રતર તીવ્રતમ. ઉત્કૃષ્ટ શુભ હોય તો ગ્રેવ્યકમાં જાય, ઉત્કૃષ્ટ અશુભ હોય તો 7મીએ જાય, આ નરકે જાય. અશુભ હોય તો બધા ભાવ કર્યા છે મરતી વખતે. શુદ્ધમાં આવ્યો જ નથી, શુદ્ધ ભાવ મુજમાં નથી. બીજા દુહામ કળપોલ કહી દીધું.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વતો જ રૂપ. કશાયની તરતમ્યતા તને સાંભળે રે, હજી ઉત્કૃષ્ટ શુભથી અશુભ મને કેમ વિસરે રે. એટલે ઉત્કૃષ્ટ શુભથી અશુભ બધા ભાવ, તારતમ્યતા એટલે ભેદભાવ, કેટલો ફરક છે એકથી બીજો, કેટલો આંતરો પડે છે, બધા ભાવ એને કરી લીધા છે મરતી વખતે, શુદ્ધ નથી કર્યા. ખાલી શું બોલું, એ બે શબ્દમાં લખ્યું, શુદ્ધ ભાવ મુજમાં નથી. એ પ્રભુ શું કહું, દીનાનાથ દયા. અનુક્રમે થયા મરણ પડે તને સાંભળે રે, હજી ઉત્કૃષ્ટ શુભથી અશુભ મને કેમ વિસરે રે. અનુક્રમે થયા મરણ પડે તને, હા હજી વિભાવ ભેદ અનંત મને કેમ વિસરે રે. એટલે અનંત ભાંગા શુભ અશુભના, મન મંતર મંતમના, અને તીવ્ર તીવ્રતર તીવ્રતમના. અનંત કાળથી આથડ્યો ગુરુ રાજજી રે, અરે કર્મની સોબતે એમ મને કેમ વિસરે રે. આ દોસ્તી જ ખોટી કરી છે. તો જેની સાથે સંબંધ કરવાનો જ નથી, એ તારો ભાગ થાય એમ જ નથી, તને ઉપકારી થાય એમ જ નથી. આ કર્મ બે શરમ છે. કૃષ્ણ ભગવાનને ભૂખ્યા રાખી દીધા, મહાવીર સ્વામીને કાનમાં ખીલ્લા ઠોકેવા, રામને ત્રિકમ તરસે મેર્યા, શ્રી કૃષ્ણને તરસે માર્યા. તો એની દોસ્તી કરે છે કર્મની. કર્મની મૈત્રી તોડવા ગુરુ રાજજી રે, ખરે આપનું ચરણ શરણ મને કેમ વિસરે રે. એ મરણ વખતે ભાવ બગડી જાય છે. કેમ? ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. કારણ કે 20 દુઆ છે આમાં, એને એ ધીરજ નથી રહેતી. હા હું માનું છું બધું બરોબર હોય ત્યારે થોડુંક ક્યાંક પેટમાં પાણી હલે એટલે એના ભાવ હલી જાય તરત જ. થોડીક ગરમી પડે, થોડીક ઠંડી પડે, થોડુંક ઓછું ખવાઈ જાય, થોડુંક વધારે ખવાઈ જાય, તરત જ બગડી જાય ભાવ એના. અને મરણ વખતે આ ભાવ બગડે એટલે ભાવ બગડે એટલે પાછો નવો ઊભો થાય. એને મરતા આવડતું ને, જીવતા તો બધાને આવડે છે, કીડીને ને હાથીને. મરતા આવડ્યું નથી એને. એકવાર જીવતા જીવે જો મરતા શીખી જશે, એ મરણે થશે ત્યારે એ સમાધિ મરણ છે. પછી એને બધા કાળના અસમાધિ મરણ ટળી જશે. પછી એ જન્મશે એક બે બહુ બીજાનું ભલું કરવા માટે, અને પોતાના પૂર્વના નિકાચિત ભોગાવલી બધા ખપાવવા માટે. અને મરતા આવડતું નથી, જીવતા તો બધા પ્રાણીને આવડે છે, મરણ વખતે ભાવ બગડી જાય છે. એટલે કહે છે અનંતકાળથી આથડ્યો ગુરુ રાજજી, અરે કર્મની સોબત એમ કર્મની મૈત્રી તોડવા ગુરુ રાજજી, ખરે આપનું ચરણ શરણ મને કેમ વિસરે રે. સમાધિ મરણ કરશું હવે ગુરુ રાજજી રે, હાજી લઈશું ભાવનો પાર મને કેમ વિસરે રે. એટલે આ ભાવથી દેહ છોડે તો એનું ભાવ બ્રહ્માંડ ટળી જાય. પછી એને જીવતા જીવે ખબર પડી જાય મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ. નમો લોહે સૌ સાવણમ છે ને નવકાર મંત્રમાં કાળા અક્ષર હોય. નમો અરિયંતણમ શુક્લ ધ્યાન સફેદ અક્ષર અરિયંત ભગવાન. નમો સિદ્ધાણમ પરાક્રમ આઠે કર્મનો નાશ છે, ઓરેન્જ લાલ કલર હોય. નમો આયર્યણમ નમો ઉદયણમ જ્ઞાનનો રંગ છે, પોપટી ને પીળો. અને નમો લોહે સૌ સાવણમ કાળનો કાળ વૈરાગ. મોતને મારી નાખ્યા આ જૈન સાધુ, આ આત્મજ્ઞાની પ્રભુજીજી. આ કાળનો દાખલો, કાળનો કાળ. મૃત્યુ મરી ગયું કે અમારે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. અમારે આનંદના દિવસ છે કે મૃત્યુ મહોત્સવ. આ પૂતગલ પરિવર્તન સમજાય, આ ભાવ ટકી રહે દિવ્ય ક્ષેત્ર કાળ ભાવના, કે મેં આવું બધું કર્યું છે અને આ ભાવ પકડી રાખે તો એનું સમાધિ મરણ થાય. પછી હવે આનું આ તો આપણે ઉપરથી જોયું, હવે શાસ્ત્રીય રીતે આનો અર્થ શું થાય અને શું કર્યું છે આપણે અવસરે જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.